નમસ્તે મિત્રો, જો આપણે ગણિતની આવી પઝલમાં રસ હોય તો આ વિડીયો ફક્ત આપના માટે છે. તો આવી રીતે ત્રિકોણની અંદર પઝલ આપેલી હોય કે પછી આવી રીતે જો વર્તુળની અંદર પઝલ આપેલા અને ઓપ્શન પણ આપેલા હોય અથવા આવી રીતે સ્ક્વેરની અંદર નંબર આપેલા હોય અહીંયા નંબર શોધવાનો છે. કરીએ શું, આનો આન્સર કેવી રીતે લાવવો અથવા એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આનો આન્સર કેવી રીતે લાવવો અથવા કેવી રીતે આમાં લોજિક યુઝ કરવા. સૌથી પહેલા જો આવી રીતે નંબર આપેલા છે 15 12 3 44 28 8. અહીંયાનો નંબર શોધવાનો છે. જ્યાં નંબર બધા આપેલા છે આનું લોજિક શોધો. એ લોજિક અહીંયા યુઝ કરવાનું. સેમ લોજિક બંનેમાં થાય તો આમાં યુઝ કરવાનું. જો ના થાય અને પછી ઓપ્શન જોવાનો. ઓપ્શનમાં ના હોય તો ફરીથી શું કરવાનું, નવું લોજિક છે વિચારવાનું. 15 12 3. 15 માંથી આપણે 12 માઇનસ કરીએ આવી રીતે તો શું મળે છે? 3 મળે છે. 44 28 બાદબાકી કરીએ. 44 માંથી 28 માઇનસ કરવાના છે. 44 માંથી પહેલા 20 માઇનસ કરો તો 24. 24 માંથી 4 માઇનસ કરો એટલે કેટલા થશે? 20. બીજા 4 માઇનસ કરો કેટલા થશે? 16. અહીંયાથી કેટલા આપેલા છે? 8 આપેલા છે. એટલે લોજિક કામ લાગશે નહીં. પછી કરવાનું શું? બીજું લોજિક વિચારવાનું, કેવી રીતે નીચેના નંબર બનેલા છે. તો આમાં ખ્યાલ ના પહેલા આમાં વિચારી લેવાનું, પછી આનો યુઝ આમાં કરવાનો. પણ અહીંયા જો પહેલા શું કરીએ, આપણે બાદબાકી કરી પ્લસ કરી જોઈએ. 15 છે 12 છે, 5 + 2 7 2 27 મળ્યો છે. 27 અને અહીંયા 3 છે. તો જો તમને ગણિતમાં જે વર્ગ અને ઘન છે આવડવા જરૂરી છે. 3 નું ઘન કરીએ કેટલો થાય છે? આવી 3 નો ઘન કરીએ તો 27 મળે છે. ઘન મતલબ કે 3 × 3 × 3 3 વખત કરવાનું, 27 મળે છે. એક લોજિક થયું. સેમ લોજિક અહીંયા યુઝ કરીએ. 44 છે પ્લસ છે 28, 8 + 4 12 ના 2 1 વધી 4 5 6 + 1 7. 72 છે કોઈનો ઘન છે ને અહીંયા જો ઘન લીધું તો અહીંયા પણ ઘન લેવો પડશે. હવે જો આ લોજિક છે એ કામ લાગશે નહીં. 27 મળે છે. 27 અને 9 તો 9 × 3 27 મળે છે. તો જો શું કરીએ, આનો ભાગાકાર કરી દઈએ. 27 / 9 કરીએ, જવાબ કેટલો મળે છે? 3 મળે છે. જો અહીંયા 3 છે. સેમ લોજિક અહીંયા 72 છે. 72 / 9 કરી શકીએ. 9 8 72, જવાબ 8 આવ્યો છે. તો 8 અહીંયા લખેલો છે. શું કર્યું? સંખ્યાનો સરવાળો કર્યો છે પહેલા આવી રીતે. જે સરવાળો આવે છે એને 9 થી ભાગ્યો છે, જવાબ મળ્યો છે અહીંયા નીચે લખેલો છે. બંનેમાં સેમ છે. અહીંયા ફરીથી એ લોજિક યુઝ કરીએ. 65 52, 65 + 52 કરી દો. 5 + 2 7, 6 અને 5 11, 117 મળે છે. ભાગાકાર 9 જોડે. 9 × 9 2 7 27 વધ્યા છે. 9 × 3 27. ડાયરેક્ટ પણ તમે 13 9 117 ગુણાકાર ઘડીઓ આવડતો હોય તો પણ લખી શકો છો. 13. ઓપ્શન જોવાનું. જો ઓપ્શન બી 13 આપેલો જ છે તો આજે આન્સર શું થઈ જવાનું આનો? 13. ખ્યાલ આવ્યો છે? આવી રીતે લોજિકનો યુઝ કરવાનો. આગળ 4 5 20 9 નંબર છે. અહીંયાનો નંબર 1 શોધવાનો છે. જો એકદમ નાના નંબર છે. 4 5 પ્લસ કરીએ તો દેખાય છે અહીંયા 9 મળે છે. શું કરી? 4 + 5 કરી અહીંયા લખી દઈશું. 4 + 5 9 મળ્યા છે. અહીંયા 20 છે પાછા તો 4 5 4 × 5 કર્યા તો 20 મળે છે. એક લોજિક મળ્યું છે. આમાં જોઈએ પહેલા શું કર્યું? પ્લસ 6 + 7 કર્યા. 6 + 7 13 થાય છે. એ 13 આપેલા છે. 42 છે. 6 × 7 42. જો આવી તમે નાની પઝલ છે એ નંબર 4 છે 5 છે 6 7 7 8 ડાયરેક્ટ તમે સરવાળો પણ દેખાઈ જાય છે. 6 અને 7 13 મળે છે. 5 4 9 મળે છે. તો એ નંબર જો મોટા હોય, વિચાર કે અહીંયા 14 છે અહીંયા 15 હોત તો શું કરવું? આપણે ગુણાકાર ભાગાકાર જેમ આગલી મેથડ યુઝ કરી હતી, સરવાળો બાદબાકી અથવા ગુણાકારની એ યુઝ કરવી પડશે. જો આવામાં લોજિક શીખેલો છે તો શું થશે? હાર્ડ ક્વેશ્ચન આવશે એમાં કામ લાગશે. 13 અહીંયા થયું. શું કર્યું? પહેલા પ્લસ કર્યું. એનો આન્સર ક્યાં આવ્યો છે? અહીંયા પ્લસ નો છે, અહીંયા ગુણાકારનો છે. જો અહીંયા 7 8 7 + 8 15 સરવાળો છે. અહીંયા આવશે શેનો? ગુણાકારનો જવાબ. 7 × 8 7 8 કેટલા થાય? 56. તો ઓપ્શન નંબર સી. તો એ કેટલો આન્સર આવશે? 56. ખ્યાલ આવે છે? આગળ જો આવી રીતે ક્વેશ્ચન આપેલો છે. પણ જો તમે ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે તમે એકદમ સરળ રીતે ગણિત શીખવું હોય, રીતનિંગ શીખવું હોય અથવા પાયાનું ગણિત એકદમ સરળ રીતે શીખવું હોય અથવા જવાબ નોંધણી તૈયાર કરવી હોય, એના માટે અલગથી વિડીયો મૂકેલા છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. તો આવી રીતે આપેલું છે. વચ્ચે નંબર આપેલો છે. અહીંયા છે. અહીંયા નંબર શોધવાનો છે. સેમ ત્રિકોણ છે. 3 નંબર હશે તો શું કરવાનું? પહેલા જો ત્રણેયનો પ્લસ કરી જોઈએ. જો નંબર છે 7 3 10 10 + 4 14. અહીંયા તો 84 છે. 3 2 5
5 + 5 10, તો એ પણ થઈ શકે, અથવા આ ત્રણેયનો ગુણાકાર આપણે લઈ શકીએ. 4 × 3 12 થાય, 12 × 7 કરી દો તો 84 મળે છે. ખ્યાલ આવ્યો છે? તો જો પહેલા ગુણાકારનો ટ્રાય કર્યો છે, મળે છે. અહીંયા જોઈએ 3 × 2 6, 6 × 5 એટલે કે 30. જો અહીંયા પણ મળે છે 30. શું કરીશ? ત્રણેય અંકનો ગુણાકાર કર્યો છે. 7 2 5, તો ડાયરેક્ટ કહીએ, જો 5 × 2 કરવાનું છે. 5 × 2 10, 10 × 7 એટલે કે 70. જો શીખવાનું છે આપણે શું કરીએ? સ્ટેપ બાય સ્ટેપ લખી શકીએ છીએ. ડાયરેક્ટ અહીંયા ગણી શકીએ. જો 7 × 4 7 ચોક 28, 28 × 3 કરો તો પણ 84 આવે, અથવા 7 × 3 કરો 7 તાલી 21, 21 × 4, અથવા આવી રીતે 4 × 3 ગુણાકારમાં કર્મનો નિયમ લાગશે. 3 છે અહીંયા 5, 5 × 3 15, 15 × 2 30 થાય છે. લખવાની જરૂર નથી, પણ શીખવાનું છે એટલા માટે શું આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ છીએ. 7 છે 7 × 14, 14 × 35 કરીએ કેટલા મળી જાય? 70. તો ઓપ્શન નંબર સી આ શું થઈ ગયું? એનો આન્સર. આગળ આ રીતે જો વી આપ બનાવેલું છે, નંબર લખેલા છે 2 3, આમાં પણ એ જ કરવાનું. શું કરવાનું? તો લોજિક પહેલા શોધવાનું, બીજામાં જોવાનું ટ્રાય, ત્રણેયમાં સેમ થવું જોઈએ. 2 છે તો ગુણાકાર લઈએ તો 2 × 3 6 થાય. 6 ના ઘડિયામાં જો 35 આવતો નથી. અહીંયા પણ એવી રીતે છે 5 1 6 126 છે. શું કરવાનું? વર્ગ લેવાનો. 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 છે 3 નો વર્ગ 9, 9 × 4 તો ગુણાકાર કરી જોઈએ આનો તો 36 મળે છે. અહીંયા તો 35 છે. જોઈએ સેમ લોજિક આમાં ટ્રાય થાય છે. 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25. જો અહીંયા ગુણાકાર કર્યો હતો આપણે તો મળ્યો તો 25. અહીંયા તો 126 છે. 36 માંથી 1 માઇનસ કરીએ તો 35 મળે. તો એક લોજિક થાય, પણ અહીંયા તો -1 કરીએ તો કેટલા મળતા હતા? 24. આ પણ લોજિક એક યુઝ કરી શકીએ, પરંતુ આ કામ લાગશે નહીં. બીજું લોજિક વિચારીએ. વર્ગ લીધો છે, ઘન લઈ જોઈએ. 2 છે તો 2 નો ઘન 8, 3 છે 3 નો ઘન કેટલો થાય? 27. બંનેનો જો પ્લસ લઈ જોઈએ, 27 માં 8 ઉમેરીએ તો 35 મળે છે. જો અહીંયા 35 છે. સેમ અહીંયા પણ 1 નો ઘન 1, 5 છે તો 5 નો ઘન કરીએ તો કેટલો થાય? 125. બંનેનો પ્લસ કરો એટલે કે 126. તો અહીં 126 આપેલા છે. શું કર્યું? બંને સંખ્યાનો ઘન કર્યો છે, પછી ઘન કર્યા પછી પ્લસ કર્યો, એટલે જવાબ મળ્યો છે. અહીંયા લખ્યું છે બંનેમાં સેમ લોજિક, બંનેમાં સેમ થયું છે. આમાં ટ્રાય કરીએ. 4 છે 4 નો ઘન બરાબર 64. 3 છે 3 નો ઘન કેટલો થાય? 27. સરવાળો કરવાનો છે. 7 ને 4 11 ના 1, 1 વધી આવશે. 6 + 2 8 + 1 9, 91. ઓપ્શનમાં જો ઓપ્શન બી આપેલો છે, એ જવાબ શું થઈ જવાનો? 91. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આપણે જેમ જેમ તમે વધારે પઝલના પ્રશ્નો જે સોલ્વ કરશો એમ શું થશે? લોજિક ખ્યાલ આવશે. અથવા એક લોજિકમાં અહીંયા થયું છે, અહીંયા નથી થયું, બીજું લોજિક કેવી રીતે વિચારવું પણ તમને ખ્યાલ આવશે. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.